તમને ખબર છે, આ વિડીયો જોયા પછી તમે એક જીવને બચાવી શકો છો. હા, ખરેખર. અને એ જીવન છે તમારા પોતાના ગર્ભમાં રહેલું તમારું પોતાનું નાનકડું એવું બાળક. શું તમને ખબર છે કે પ્રેગ્નન્સીના પહેલા મહિના દરમિયાન જો તમે કોઈ નાની નાની ભૂલો કરી દો તો તેની અસર તમારા બાળકના આખા જીવન ઉપર થઈ શકે. પણ ચિંતા નહીં કરશો, આજે હું તમને એવી જ બધી માહિતી આપીશ કે મેં મારી પ્રેગ્નન્સી દરમિયાન જાણી અને સમજી છે, અને એઝ અ ગાયનેકોલોજિસ્ટ મેં 10,000 કરતાં વધારે પ્રેગ્નન્સીઝને નજીકથી જોઈ છે. સો હું એક સિરીઝ લઈને આવું છું જેમાં હું પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન શું ધ્યાન રાખવું અને કેવી રીતે આગળ વધવું એના પર વિડીયોઝ બનાવીશ. હું આ સિરીઝમાં પ્રેગ્નન્સીના પહેલા મહિનાથી લઈને 9 મહિના દરમિયાન શું ધ્યાન રાખવું, શું ન કરવું, કઈ કઈ એક્સરસાઇઝીસ કરી શકાય, શું ખાવું, શું ન ખાવું અને બેબીનો વિકાસ કેવી રીતે થાય છે એના ઉપર હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો ચાલો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો અને આજે વધારે સમય ન લેતા લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ધ ગાયનેક શો બાય ડોક્ટર અંજલિ સદોપરા. સૌપ્રથમ આપણે સમજીએ કે પ્રેગ્નન્સીના પહેલા મહિનામાં કયા કયા ચેન્જીસ થાય છે. પરંતુ પહેલો સવાલ એ છે કે પહેલો મહિનો ચાલુ ક્યારે થાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે જ્યારે પ્રેગ્નન્સી પોઝિટિવ આવે છે ત્યારથી ચાલુ થાય છે, પણ એ ખોટું છે. પ્રેગ્નન્સીની ગણતરી તમારા છેલ્લા પીરિયડ્સના પહેલા દિવસથી ચાલુ થાય છે, મતલબ કે કન્સેપ્શન પહેલાથી ચાલુ થાય છે. પ્રેગ્નન્સીના પહેલા મહિના દરમિયાન તમારા શરીરમાં હોર્મોનનું વાવાઝોડું શરૂ થઈ જાય છે. પ્રોજેસ્ટ્રોન અને ઇસ્ટ્રોજન હોર્મોન્સના લેવલ ધડાધડ વધવા લાગે છે અને એના કારણે જ તમને થાક લાગે છે, સવારે વોમિટિંગ થાય છે અને મૂડ સ્વિંગ્સ થાય છે. કેટલીક સ્ત્રીઓને બ્રેસ્ટમાં દુખાવો ચાલુ થઈ જાય છે અને ભારેપણું લાગે છે. બેબીને સપોર્ટ કરવા યુટ્રસની સાઇઝ ધીમે ધીમે વધવા લાગે છે. બ્લડ સર્ક્યુલેશન વધવા લાગે છે અને હાર્ટને પણ થોડી વધારે મહેનત કરવી પડે છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ, આ સમય દરમિયાન તમારું બોડી એક નવા જીવને બનાવવા માટેની પ્રિપરેશન કરે છે અને એટલે જ આ સમય દરમિયાન પ્રોપર ન્યુટ્રિશન અને કેરની રિક્વાયરમેન્ટ હોય છે. અને જો તમે વિચારી રહ્યા છો કે આટલા નાના બેબીમાં શું થઈ રહ્યું હશે, તો તમે આગળ આ વિડીયોમાં સરપ્રાઈઝ થઈ જશો. આપણે જાણીએ કે પહેલા મહિનામાં બેબીમાં શું ફેરફાર થાય છે. બેબી માટે આ સૌથી ક્રિટિકલ ટાઈમ છે. પહેલા 2 અઠવાડિયા દરમિયાન ફર્ટિલાઇઝેશન થાય છે અને ત્રીજા અઠવાડિયા દરમિયાન આ એમ્બ્રિયો યુટ્રસની અંદર ઇમ્પ્લાન્ટ થાય છે. ચોથા અઠવાડિયે શરૂ થાય છે અસલી જાદુ. આ સમયે તમારું બાળક પપૈયાના બીજ જેટલું હોય છે, પરંતુ એમાં બધું બનવાનું ચાલુ થઈ જાય છે. કુદરત કમાલ છે, રાઈટ? હવે બેબીમાં ન્યુરલ ટ્યુબ બનવાનું ચાલુ થાય છે અને એમાંથી ફ્યુચરમાં મગજ એટલે કે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ બનશે. આ સમયમાં હાર્ટ બનવાનું ચાલુ થઈ જાય છે. એક નાનકડી બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ બને છે. પ્લેસેન્ટા, એમનિયોટિક સેક આ બનવાનું ચાલુ થઈ જાય છે, જે 9 મહિના દરમિયાન બેબીને પ્રોટેક્શન અને ન્યુટ્રિશન આપશે. સેલ્સ ફટાફટ ડેવલપ થવા લાગે છે. સમજી લો જાણે કોઈ મૂવીનો એક્શન સીન ચાલતો હોય. તો હવે તમે જ કહો કે આ સમય દરમિયાન જો પ્રોપર ન્યુટ્રિશન ના મળે અથવા તો કોઈ હાર્મફુલ સબસ્ટન્સનો એક્સપોઝર થઈ જાય તો બેબીને કેટલી ગંભીર અસર થઈ શકે. એટલે જ આગળના પોઈન્ટ ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે હું વાત કરીશ કે પ્રેગ્નન્સીના પહેલા મહિના દરમિયાન શું ખાવું કે જેથી બાળકનો વિકાસ બેસ્ટ થઈ શકે. તો હવે સૌથી મહત્વનો વિષય ડાયટ. પ્રેગ્નન્સીના પહેલા મહિના દરમિયાન શું ખાવું અને શું ન ખાવું. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફોલિક એસિડ. પ્રેગ્નન્સીના પહેલાથી જ અને પહેલા 3 મહિના દરમિયાન મિનિમમ 400 માઇક્રોગ્રામ્સ ઓફ ફોલિક એસિડ તો જવું જ જોઈએ. આ ફોલિક એસિડ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સથી બચાવે છે. બાળકના બ્રેઇનના વિકાસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મતલબ કે આ ફોલિક એસિડ તમારા બાળકના સારી રીતે વિકાસ થવા માટે જવાબદાર છે, એટલે કોઈ કચાશ ના છોડતા. સેકન્ડ છે લીલોતરી શાકભાજી. પાલક, સરગવો, બ્રોકોલી, જેટલા બી લીલોતરી શાકભાજી છે એ બધા આયરન રીચ ફૂડ હોય છે. અને આયરન ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે હવે બાળકને મળવા માટે બ્લડ સર્ક્યુલેશન વધારવું પડશે, હિમોગ્લોબિન વધારવું પડશે અને એના માટે આયરન ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે. અને હવે તમારું બોડી ખાલી તમારા માટે નહીં પણ ટોટલ 2 લોકો માટે બ્લડ બનાવશે અને ક્યારેક તો 3 લોકો માટે પણ. અને એટલે જ આયરન રીચ ફૂડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ થર્ડ છે બીટરૂટ, ખજૂર, કિસમિસ. અને જો તમને પચતું હોય અને કમ્ફર્ટેબલ હોય તો તમે મીટ અને એગ પણ લઈ શકો છો, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. અને જો તમે વેજીટેરિયન છો તો તમે પ્રોટીન માટે બધા કઠોળ છે, બધા ડ્રાય ફ્રૂટ્સ છે જેમ કે બદામ અને અખરોટ, અને બધી ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, દહીં, છાશ, પનીર આ બધું લઈ શકો. પણ જો કઠોળ લો છો તો એટલું ધ્યાન રાખવાનું છે કે કાચા સ્પ્રાઉટ્સ નથી ખાવાના. એકવાર બફાઈ જાય કે વઘારાઈ જાય એ ઇમ્પોર્ટન્ટ છે. અને વધારેમાં કેલ્શિયમ માટે દૂધ,
દહીં, છાશ, રાગી, તલ, સરગવો લેવા જોઈએ. અને યસ, વિટામિન સી માટે સંતરા, મોસંબી, જમરૂખ, આંબળા અને ટમેટા લઈ શકાય. અને યસ, ભૂલતા નહીં, શુદ્ધ ઘી, શુદ્ધ તેલ એ હેલ્ધી ફેટ્સ ઇમ્પોર્ટન્ટ છે તમારા બેબીના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે. અને મોસ્ટ ફિમેલ આ જગ્યાએ સૌથી વધારે ભૂલ કરતી હોય છે કે પાણી બહુ જ ઓછું પીવે છે. એટલે ઓછામાં ઓછું 2 થી 3 લીટર આખા દિવસમાં પાણી તો જવું જ જોઈએ. અને એના માટે અગર જરૂર પડે તો લીટરની બોટલ અલગ રાખો અને ધ્યાન રાખો કે તમારું વોટર પ્રોપરલી જાય છે. પણ પ્રેગ્નન્સીના પહેલા મહિનામાં શું ન ખાવું જોઈએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, નહીતર તો તમારા બાળકને નુકસાન થઈ શકે. અને એ જાણવા માટે જો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક નથી કરી તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો હવે આપણે જાણીએ કે પ્રેગ્નન્સીના પહેલા મહિના દરમિયાન શેનાથી સાવધાન રહેવું જોઈએ અને શું બિલકુલ ના કરવું જોઈએ. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એટલે વિડીયો તો સ્કીપ બિલકુલ ના કરતા. પહેલું તો એ છે કાચું કે હાફ કુક મીટ, કાચું એગ અને કાચી માછલી સંપૂર્ણપણે બંધ કરો. કારણ કે એમાં અમુક પ્રકારના બેક્ટેરિયા હોય છે જેના કારણે તમને સિવિયર ઇન્ફેક્શન થઈ શકે અને મિસકેરેજ પણ થઈ શકે. મર્ક્યુરી વાળી ફિશ જેમ કે શાર્ક, સ્વોર્ડફિશ, કિંગ કે મેક્રલ બિલકુલ ના ખાવી જોઈએ. જો તમે વેજીટેરિયન છો તો વધારે પ્રમાણમાં કાચું પપૈયું કે પાઇનેપલ બિલકુલ ના ખાવા જોઈએ, કારણ કે એમાં અમુક પ્રકારના એન્ઝાઇમ્સ હોય છે જે યુટ્રસને કોન્ટ્રાક્ટ કરી શકે અને મિસકેરેજ કરાવી શકે. જંક ફૂડ, વધારે પડતી મીઠાઈ, સોફ્ટ ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ બંનેને તો બિલકુલ બંધ કરવા જોઈએ. બહારનું અને વાસી તો બિલકુલ ના ખાવું જોઈએ. અને મેં તો પ્રેગ્નન્સી દરમિયાન બિલકુલ જ બહારનું ફૂડ, સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ બિલકુલ બંધ કરી દીધું હતું. તો તમે ડિસાઈડ કરશો કે તમારે શું કરવું છે. પાસ્ચરાઇઝ ન થયેલું હોય એવું દૂધ કે ચીઝ બિલકુલ ના લો. આલ્કોહોલ, સ્મોકિંગ તો સંપૂર્ણ બંધ. અને મેં જોયું છે કે મોસ્ટલી ફિમેલ્સ તો સ્મોક નથી કરતી, પણ હસબન્ડ સ્મોક કરતા હોય છે. તો પેસિવ સ્મોકિંગની પણ ઇફેક્ટ સિવિયર હોય છે. એટલે ફિમેલ્સ ખાસ ધ્યાન રાખો, જો તમારો હસબન્ડ સ્મોક કરે છે તો એનાથી દૂર રહો. અને હસબન્ડ પ્લીઝ પ્રેગ્નન્સીમાં એટલો તો સપોર્ટ કરો કે સ્મોકિંગ સ્ટોપ કરો. અને હેલ્ધી બેબી માટે કેફીન ઇન્ટેક પણ ઘટાડી દો. 1 કપથી વધુ ચા કે કોફી બિલકુલ નહીં. અને લેડીઝ ખાસ ધ્યાન રાખજો, ઘરકામમાં વપરાતા કેમિકલ વાળા ડિટર્જન્ટ્સ, ડિશવોશર, વધારે પડતા પેસ્ટિસાઇડ્સ અને સ્ટ્રોંગ કેમિકલ્સ થી દૂર રહેવાનું છે. આ બધી બાબતો બહુ જ નાની છે, પરંતુ આની અસર બહુ જ મોટી હોય છે. તો ઘણા લોકો પૂછે છે કે પ્રેગ્નન્સીના પહેલા મહિના દરમિયાન એક્સરસાઇઝ કરવી જોઈએ કે કેમ. આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે ખોટી એક્સરસાઇઝ બહુ જોખમી નીવડી શકે. તો કઈ એક્સરસાઇઝ સેફ છે અને કઈ નથી એ હું વિડીયોમાં આગળ જણાવીશ. ચાલો સમજીએ પ્રેગ્નન્સીમાં ફિઝિકલ એક્ટિવિટી અને એક્સરસાઇઝ વિશે. ઘણા લોકોને એવું લાગે છે કે પ્રેગ્નન્સી રહે એટલે બિલકુલ આરામ કરવાનો છે, અને આ વાત બિલકુલ ખોટી છે. પ્રોપર અને સેફ એક્સરસાઇઝ તમારા અને બેબી માટે ફાયદાકારક છે. પહેલા મહિનામાં હળવી એક્સરસાઇઝ કરી શકાય છે જો તમે પહેલેથી એક્સરસાઇઝ કરતા હો તો. બાકી તમે તમારા ડોક્ટરની સલાહથી આગળ વધી શકો. પહેલું છે વોકિંગ. એ સૌથી સારી એક્સરસાઇઝ છે. તમારે 20 થી 30 મિનિટ સવારે અથવા તો સાંજે હળવું હળવું ચાલવું જોઈએ. સેકન્ડ છે પ્રીનેટલ યોગા અથવા તો સ્ટ્રેચિંગ, પણ એક્સપર્ટના સુપરવિઝનમાં જ કરવા જોઈએ. થર્ડ છે કિગલ એક્સરસાઇઝ, જે પેલ્વિક ફ્લોરની સ્ટ્રેન્થ વધારે છે અને છેલ્લે તમને નોર્મલ ડિલિવરી કરાવવામાં હેલ્પ કરે છે. ફોર્થ, સ્વિમિંગ પણ સેફ છે જો તમને સ્વિમ કરવાની આદત હોય, પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સ્વિમિંગ પુલમાંથી તમને ક્રોસ ઇન્ફેક્શન ના લાગે, એટલે હાઇજેનિક સ્વિમિંગ પુલ હોવા ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝીસ, હાઈ ઇમ્પેક્ટ એક્સરસાઇઝીસ જેમ કે રનિંગ, જમ્પિંગ અવોઇડ કરવાનું છે. પેટ ઉપર પ્રેશર આવતી એક્સરસાઇઝીસ અવોઇડ કરવાની છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારા બોડીને સાંભળો. જો તમને એક્સરસાઇઝ દરમિયાન થાક લાગે છે, પેઇન થાય છે, ચક્કર આવે છે, તો રેસ્ટ કરો અને એ એક્સરસાઇઝીસ અવોઇડ કરો. તમારા બોડીને ઓવરહીટ ના થવા દો. એક્સરસાઇઝ દરમિયાન સતત પાણી પીતા રહો, હાઇડ્રેટેડ રહો, અને જો તમને કોઈ કોમ્પ્લિકેશન હોય તો તમારા ડોક્ટરની સલાહથી જ એક્સરસાઇઝ કરો. હવે આગળના પોઈન્ટમાં હું તમને એવી બાબતો કહીશ જે મોટા ભાગના લોકો ઇગ્નોર કરે છે અને એટલે જ ક્રિટિકલ કન્ડિશનમાં ફસાય છે. અને હવે આવી ગયો છે સૌથી ઇમ્પોર્ટન્ટ અને યુનિક પોઈન્ટ, પ્રી કન્સેપ્શન કેર. મોટા ભાગના લોકોને એવું લાગે છે કે પ્રેગ્નન્સી કેર પ્રેગ્નન્સી રહ્યા પછી ચાલુ થાય છે, અને આ વાત બિલકુલ ખોટી છે. જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરવાનો વિચાર કરી રહ્યા છો તો એના 3 મહિના પહેલાથી જ એકવાર ગાયનેકને મળો, એક સોનોગ્રાફી કરાવો, રિપોર્ટ્સ કરાવો અને 3 મહિના પહેલાથી જ ફોલિક એસિડ ચાલુ કરી દો. કારણ કે જ્યારે તમને પ્રેગ્નન્સી પોઝિટિવ છે ખબર પડે છે ને, ત્યાં સુધીમાં તો ન્યુરલ ટ્યુબ્સ બની ગઈ હોય છે. તમારા પાર્ટનરે પણ હેલ્ધી લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ અપનાવવી જોઈએ. સિગરેટ, આલ્કોહોલ, તમાકુ છોડાવી દો. હેલ્ધી ડાયટ અપનાવો, કારણ કે સ્પર્મ ક્વોલિટી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રી કન્સેપ્શન ચેકઅપ કરાવો. થાઇરોઇડ, ડાયાબિટીસ અને અનિમિયા જેવી સિચ્યુએશન્સને પહેલેથી જ કંટ્રોલ કરો. જો તમને કોઈ ક્રોનિક ડિસઓર્ડર છે તો એને પ્રેગ્નન્સી પહેલા કંટ્રોલ કરો અને પછી જ પ્રેગ્નન્સી રાખો. અને યસ, તમારી ગટ હેલ્થ, તમારા આંતરડાની હેલ્થ, તમારી અને બેબીની ઇમ્યુનિટી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે જ હેલ્ધી પ્રોબાયોટિક્સ લો. દહીં, છાશ, ફર્મેન્ટેડ ફૂડ્સ. એક હેલ્ધી ગટ માઇક્રોબાયોમ તમારા બેબીને પાસ થશે અને તમારા બેબીને આજીવન સારી ઇમ્યુનિટી મળશે. લેડીઝ ઓપીડીમાં સૌથી વધારે મને પૂછતી હોય છે કે ઘરના કયા કયા કામ અવોઇડ કરવા જોઈએ. તો એમાં પહેલું છે કે ભારે વજન નથી ઊંચકવાનું. ગેસ સિલિન્ડર, મોટા પાણીના ડબ્બા ઊંચકવાના અવોઇડ કરવા જોઈએ. લાંબા સમય સુધી કિચનમાં ઊભું રહેવાનું અવોઇડ કરવું જોઈએ. ઇન બિટવીન રેસ્ટ કરી લેવો જોઈએ. વધારે પડતું વારંવાર વાંકા વળવાના જે કંઈ કામ થતા હોય એ અવોઇડ કરવા જોઈએ. અને સીડી પર ચડીને કંઈ કામ કરવાનું છે, સ્ટૂલ પર ચડીને કંઈ કામ કરવાનું છે એ પણ અવોઇડ કરવું જોઈએ. બીકોઝ પ્રેગ્નન્સીમાં લો બીપી થવાની શક્યતાઓ હોય અને એના કારણે બેલેન્સ લૂઝ કરી શકો, પડી શકો અને ઇન્જરી થઈ શકે. અને લાસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે ઘર સાફ કરવા માટે યુઝ થતા સ્ટ્રોંગ કેમિકલ્સ, ડિશવોશર, ડિટર્જન્ટ્સ, આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તો આ હતો આપણો કમ્પ્લીટ ગાઈડ પ્રેગ્નન્સીના પહેલા મહિના માટે. તો હવે આપણે અમુક એવી બાબતો જોઈ લઈએ કે જે મોસ્ટલી લોકો નજરઅંદાજ કરતા હોય છે. આજે જો તમને એવું લાગતું હોય કે આટલું બધું તમને યાદ નહીં રહે, તો એવું માનો કે આ તમારો પ્રેગ્નન્સી માટેનો વર્કશોપ છે. પેન અને પેપર લઈ લો અને લખી નાખો કે પ્રેગ્નન્સીમાં આટલું કરવું અને આટલું ના કરવું. તો હવે વિડીયોમાં આગળ જઈએ તો મારું પર્સનલ ફેવરેટ ફાસ્ટ ફાયર રાઉન્ડ, જેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. વધારે પડતું સ્ટ્રેસ તમારા બેબી પર પણ આડઅસર કરી શકે છે. સારી ઊંઘ લો, ઓછામાં ઓછી 7 થી 8 કલાકની. અને યસ, રાત્રે 10 થી 10:30 સુઈ જવાનું છે. એવું નહીં કે રાત્રે 1 વાગ્યાથી 7 કલાકની ઊંઘ. સમજ્યા? હોટ બાથ ટાળો, કારણ કે તે બોડીના ટેમ્પરેચરને ખૂબ વધારી દે છે. કોઈ પણ પ્રકારના એક્સ-રે અને રેડિયેશન થી દૂર રહો. કોઈ પણ દવા, ભલે એ સામાન્ય પેનકિલર હોય, પણ ડોક્ટરની સલાહ વગર બિલકુલ ના લો. ઘરમાં કેમિકલ્સ વપરાતા હોય તો ગ્લવ્સ પહેરો. વેન્ટિલેશન સારું રાખો. પેટ ઉપર પ્રેશર આવે એવા ટાઈટ કપડાં ના પહેરો. કમ્ફર્ટેબલ અને લૂઝ, બને તો કોટનના કપડાં પહેરો. હાઈ હીલ્સ ટાળો, કારણ કે એ બેલેન્સ બગાડી શકે. અને ઇન્ફેક્શનથી બચવા માટે હાઇજીન મેન્ટેન કરીને રાખો. હાથ સારી રીતે ધોવો. શાકભાજી અને ફ્રૂટ્સ પ્રોપરલી વોશ કર્યા પછી જ યુઝ કરો. જો ઘરમાં કોઈ પેચ રાખતા હોય તો એનાથી સાવધાન રહો. અને ખાસ કરીને બિલાડી, એમના જે લિટર બોક્સ હોય એ બીજા પાસે ક્લીન કરાવો, તમે ના ક્લીન કરો. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, રેગ્યુલર વિઝિટ્સ લો. કોઈ પણ વિઝિટ સ્કીપ ના કરો. અને પ્રીનેટલ વિટામિન્સ બિલકુલ ના ભૂલો. આ બધી જ બાબતોને જો તમે ફોલો કરશો તો તમારી પ્રેગ્નન્સીનો પહેલો મહિનો એકદમ હેપી અને હેલ્ધી રહેશે. આ વિડીયો જો અગર યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારી કોઈ ફ્રેન્ડ પ્રેગ્નન્ટ હોય તો એને જરૂરથી શેર કરો. પ્રેગ્નન્સીના બીજા, ત્રીજા અને 9 મહિના દરમિયાન શું શું ધ્યાન રાખવું એના માટેના વિડીયોઝ જલ્દી આવવાના છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો. અને કોમેન્ટમાં તમારા અનુભવો અને ક્વેશ્ચન્સ મને જરૂરથી જણાવજો. અને હા, ડોક્ટરની વિઝિટ બિલકુલ ના ભૂલતા.